સૌથી પહેલા વાત રાજકોટની, જ્યાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી ગયો। ખાનગી બસમાં તરુણી ઉપર દુષ્કર્મ આચરાયાની ફરિયાદ। સુરતથી રાજકોટ આવતી બસમાં તરુણી સાથે દુષ્કર્મની ફરિયાદ। ગીર સોમનાથના વિજય બારડ નામના શખ્સ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। રાજકોટમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના બનવા પામી। ખાનગી બસ હતી ટ્રાવેલ્સની, જેમાં તરુણી ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ। સુરતથી રાજકોટ આવતી હતી આ ખાનગી બસ, જેમાં તરુણી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવા પામી છે। આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। આખી ઘટના શું છે, ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચોક્કસ ફરિયાદ સુરત પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। રાજકોટ તરુણી રહેતી હોય 0 નંબરથી રાજકોટથી ફરિયાદ ટ્રાન્સફર સુરત કરવામાં આવી છે અને જે તરુણી છે તે રાજકોટની હોસ્ટેલની અંદર અભ્યાસ કરે છે। તેને વિજય બારડ નામનો જે ગીર સોમનાથ વિસ્તારનો જે શખ્સ છે તેના દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને સમગ્ર મામલાને લઈને સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે યુવતી છે તે જે સગીરા છે તે રાજકોટ રહેતી હતી અને તેના દ્વારા રાજકોટની અંદર ફરિયાદ દાખલ કરતા જે ઘટના સ્થળ છે ત્યાં સુરત બાજુનું ઘટના સ્થળ છે ત્યાં આ સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ ચાલુ બસે દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે અને એ પણ જે સગીરા જે રાજકોટની અંદર જે રહીને અભ્યાસ કરે છે અને જે હોસ્ટેલની અંદર અભ્યાસ કરતી હોય ત્યારે સુરત ગઈ હતી, ત્યારે આ જે વિજય બારડ પણ તેની પાછળ સુરત ગયો હતો આ જે સગીરા પાછળ। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી વિજય પહેલેથી તેને ઓળખતો હતો કે કેમ, શું જાણવા મળી રહ્યું છે? આ ચોક્કસ પહેલેથી તેની સાથે પરિચયમાં હતો તેવી પણ અત્યારે પ્રાથમિક હકીકત સામે આવી છે અને તેની પાછળ જે યુવતી છે જે સગીરા છે તે સુરત ગઈ હતી, તેની પાછળ આ જે શખ્સ છે વિજય બારડ નામનો શખ્સ છે તે પાછળ ગયો હતો ને ત્યાંથી જે બસમાં પરત આવતા હતા ત્યારે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે યુવતી છે તેને 0 નંબરથી રાજકોટથી ફરિયાદ કરતા ફરિયાદને સુરત ટ્રાન્સફર કરવામાં આવી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।